ગુજરાતમાં વકીલોની નોંધણીમાં નોંધપાત્ર વધારો થયો છે અને વકીલની એનરોલમેન્ટ ફી ₹750 જ્યારથી નક્કી કરવામાં આવી છે ત્યારે છેલ્લા 3 મહિનામાં 4000થી પણ વધુ વકીલોએ વકીલાતની સનદ માટે એનરોલમેન્ટ કરાવ્યું છે અને વાર્ષિક અંદાજે 5500 વકીલોની નોંધણીની સરખામણીમાં છેલ્લા 3 મહિનામાં 3000થી પણ વધુ વકીલોએ નોંધણી કરાવી છે। જોકે ગુજરાત હાઈકોર્ટે ગ્રાન્ટેડ કોલેજના એફિલિએશન મુદ્દે આપેલા વચગાળાના હુકમ બાદ અંદાજે 4000 જેટલા વિદ્યાર્થીઓએ બાર કાઉન્સિલ માંથી પ્રોવિઝનલ સનદ પણ મેળવી છે। છેલ્લા 3 મહિના ઉપરાંતના સમયથી ધારાશાસ્ત્રીઓની નોંધણીમાં વધારો થયો છે। આશરે 1/8થી 4000 જેટલા ધારાશાસ્ત્રીઓને સનદ માટેની અરજીઓ હાથ ઉપર ધરવામાં આવેલી છે। કેટલાક યુનિવર્સિટીનો પૂરતો સહકાર ન મળવા કારણે અને માર્કશીટનું વેરિફિકેશન ધીમું કરતા હોવાને કારણે એડવોકેટ એક્ટની કલમ 8A પ્રમાણે 6 માર્ચ સુધીનો સમય લંબાવવા માટે બાર કાઉન્સિલ ગુજરાત તરફથી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને રજૂઆત કરવામાં આવશે।